જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. કેમ છો બધા? મજામાં જ છો? કારણ કે જો આપણો મોબાઈલ તૂટી ગયો ને એટલે આપણે મજામાં નથી. મારો મોબાઈલ છે ને આ છે ને તૂટી ગયો છે. જો બે વિવોના ફોન છે, બે તૂટેલા ફૂટેલા છે. તો આપણે આને રિપેરમાં દેવાના છે પણ કોઈ લઈ નથી જાતું, બોલો. તો મારે એક ફોનમાં જ અત્યારે બધું કામ ચલાવવું પડે છે. અને આ બધું તોડવામાં તો છે ને આ ગેમ છે ફ્રી ફાયરના હિસાબે જ આ બે મોબાઈલ તૂટ્યા છે. તો એવું બધું છે. ચાલો હવે આને આપણે છે ને બહુ જૂના મોડલ છે પણ તોય રિપેર કરાવવાની ઈચ્છા છે. તો બધાયને મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. ને હવે જો નાહી ધોઈને સરસ કમ્પ્લીટ થઈ ગયા છીએ ને હવે રસોડામાં જવું પડશે, કારણ કે રસોડામાં આપણે છે ને રસોઈ બનાવવાની છે. તો ફટાફટથી મેં મારું મિશન સંભાળી લીધું ને મારે બનાવવાના હતા દાલ ચાવલ, એટલે મસ્ત મજાની દાળ લઈ લીધી છે. ને દાળ લઈને પછી મારે છે ને દાળ ભાત મૂકી દેવાના હતા. ફટાફટથી દાળ ભાત જો મેં મૂકી દીધા અને હમણાં એની સીટી પણ ચાલુ થઈ જશે ને હું આવી ગઈ છું ફળિયામાં, કારણ કે પછી મને યાદ આવ્યું કે મારે ગણપતિ છે ને એને ફૂલ ચડાવવાના છે. તો મસ્ત આપણે એને જાસૂદનું ફૂલ ચડાવી દીધું, કારણ કે ગણપતિને જાસૂદ બહુ વાલા હોય, એટલે જેનું જે વાલું હોય ને એને આપવું પડે. પછી અહીંયા માતાજીને આપી દીધું, બધાય માતાજીને ઢગલા બધા આપી દીધા. અને માતાજીને પગે લાગીને પાછા આપણે ભવામાં આવી ગયા. ત્યાં તો જસુ આવી ગયા. જસુ કે મારે જવું છે વાડીએ, તો એ મસ્ત નાહી ધોઈને વાડીએ જતા રહ્યા. પછી તો ડેલો ખુલ્લો મૂકી દે એટલે મારે તો શું કરવું, ડેલો તો બંધ કરવો જ પડે. એટલે જો તડકામાં પરાણે બોલતી જાઉં છું. ત્યાં અહીંયા ક્રિશે અવાજ કર્યો કે મમ્મી મને પાણી દે, એને પણ પાણી આપી દીધું અને પછી થઈ ગઈ પાછી તૈયાર, કારણ કે સાંજ થઈ ગઈ હતી. સાંજે મને એમ થયું લાવ ને હું પણ એક વાડીએ ચક્કર મારું, કારણ કે આજે ત્યાં સળગાવવાનું કામ કરવાનું હતું. તો અમારી એક સરસ મજાની ધાર છે ને એ આખી જસું એ સળગાવી જો, કારણ કે બહુ એમાં ઘાસ થઈ ગયું હતું ને, તો એકદમ મસ્ત ચોખ્ખું બધું કરી નાખ્યું. કારણ કે ચોમાસું આવે એટલે એ પહેલાં આપણે આ બધું સાફ કરી દેવું પડે. તો વધારાનું બધું ઘાસ હતું એને સળગાવી એકદમ ક્લિયર કરી દીધું. ત્યાં તો આ આટલું મોટું મેં શું બળે છે, તો કે આ હવે એને ઠારવું પડશે, તું પાણી અંબાવણ. ઓહો, મેં તમે પાણીનું ડોલું ભરો ને, તો નાગભાઈ કે ના હું અંબાવું. જશું કે હું અંબાવું. તો મેં લાવો ને એક ડોલ હું તમને ભરીને આપીશ. તો જો આવી રીતે પાણી છાંટીને એને ઠાર્યું, કારણ કે છે ને નામ નહોતું લેતું બંધ થવાનું, ગોટે ને ગોટા ધુવાડાના. પછી તો એક ડોલનું મેં કીધું હું કામ કરું. તો ફટાફટથી મેં પણ એક ડોલ એને આપી અને મારું પણ એમાં ભાગ રહ્યો છે આખી ધારને ઠારવામાં. તો આજનો મિની બ્લોગ તો મારો કંઈક જો આવો રહ્યો છે. તો મિની બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો, અને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી લેજો ગાઈઝ. બાય બાય, હર હર મહાદેવ.